નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે એસઆઈ પદ્ધતિનો અભ્યાસ કર્યો. મિત્રો, હવે આપણી જે પાયાની ત્રણ મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈ, દર અને સમય, તો આ ત્રણનું માપન કેવી રીતે, સૂક્ષ્મ માપન કેવી રીતે કરવામાં આવે, ખૂબ મોટું માપન કેવી રીતે કરવામાં આવે, તેની હવે ચર્ચા કરીશું. તો આપણી પહેલી ભૌતિક રાશિ લંબાઈનું માપન. વિદ્યાર્થી મિત્રો, નોર્મલી લંબાઈ એ વ્યવહારમાં મીટર પટ્ટીની મદદથી માપવામાં આવે છે. અને જો તમે મીટર પટ્ટી અથવા આપણી કંપાસ બોક્સની માપ પટ્ટીને ધ્યાનથી જોયું હોય તો મિત્રો, માની લો કે આપણી કંપાસ બોક્સની માપ પટ્ટી એ કુલ આટલી માપ પટ્ટી 15 સેન્ટીમીટર લંબાઈની હોય અને દરેક 1 સેન્ટીમીટરની અંદર અહીં 0 પછી 1, 2, 3, 4, પાંચમો કાપો મોટો હોય, 6, 7, 8, 9 અને 10. આ 1 સેન્ટીમીટર. આમ આપણી હોય તો આટલું 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટરને મેં વિવર્ધિત કરીને દર્શાવ્યું છે. તો આપણી કંપાસ બોક્સની માપ પટ્ટી, મીટર પટ્ટી અથવા કંપાસ બોક્સની માપ પટ્ટી જેની અંદર કુલ 15 સેન્ટીમીટરમાં કોઈ 1 સેન્ટીમીટર લંબાઈને મોટી કરીને જોવામાં આવે તો આ રીતે અંકન હોય. આનો નાનામાં નાનો વિભાગ એટલે આટલો વિભાગ એ નાનામાં નાનો વિભાગ થયો. એનો અર્થ કે 1 સેન્ટીમીટરનો 10મો ભાગ એ આ માપ પટ્ટીનો નાનામાં નાનો વિભાગ થયો. એટલે આ એક નાનો વિભાગ, આ એક વિભાગનું મૂલ્ય સેન્ટીમીટરના 10મા ભાગનું એટલે કે 0.1 સેન્ટીમીટર અને સેન્ટીમીટરનો 10મો ભાગ, જેને અગાઉના અભ્યાસોમાં આપણે શીખી ગયા, જેને મિલીમીટર કહે છે. મિલીમીટર એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે અથવા 10 મિલીમીટર મળી 1 સેન્ટીમીટર બની. આપણી કંપાસ બોક્સમાં જે માપપટ્ટી હોય એ 15 સેન્ટીમીટરની આટલી લંબાઈની છે. એનો દરેક 1 સેન્ટીમીટરમાં 10 વિભાગ છે. નાનામાં નાનો વિભાગ એટલે કે આટલી લંબાઈ 1 મિલીમીટર છે. મીટરમાં લખું તો મિલી એટલે 10⁻³ મીટર. મિલી એ 1000મો ભાગ મીટરનો છે. સેન્ટીમીટરનો 10મો ભાગ, સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ, માટે તે મીટરનો 1000મો ભાગ. 10⁻³ મીટર ઘાત 1 મિલીમીટર બરાબર. મિલી એટલે 10⁻³ તો આપણી બુકમાં એમને લખ્યું છે કે ભાઈ તમારી મીટર પટ્ટી નાનામાં નાનું ચોકસાઈથી એ 10⁻³ મીટરથી આટલું નાનામાં નાનું માપી શકે. થી તમે વધુમાં વધુ 100 મીટર સુધી મીટર પટ્ટીથી માપી શકાય. 100 મીટર પણ વધુ તકલીફ પડે, 100 વખત મીટર માપવું પડે, પણ મેક્સિમમ મીટર પટ્ટીની રેન્જ કેવી હોય તો નાનામાં નાનું આટલું ચોકસાઈથી 100 મીટર સુધી માપી શકાય. એના પછી તમારે એનાથી સૂક્ષ્મ માપવું હોય તો આપણો પહેલો પ્રેક્ટિકલ 11મા ધોરણનો વર્નિયર નામના વૈજ્ઞાનિકે વર્નિયર કેલિપર્સ એટલે કે એક સાધન બનાવ્યું જે આના 10મા ભાગનું માપી શકે. એટલે વર્નિયર કેલિપર્સ એ આનાથી 10મા ભાગનું એટલે 10⁻⁴ મીટર સુધીનું નાનું ચોકસાઈથી માપી શકે. એના પછી આપણા બીજા પ્રેક્ટિકલમાં જોઈશું તો એનાથી સૂક્ષ્મ માપી શકે તેવું
જેને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને બીજું એક સાધન આવે છે સ્ફેરોમીટર. સ્ફેરોમીટર એ સ્ફેરિકલ વક્ર સપાટીઓ માપવા માટેનું સાધન છે. આ નાનો વ્યાસ માપવા માટેનું સાધન છે. આ સાધનો આનાથી 10મા ભાગના એટલે 10⁻5 મીટર સુધી માપી શકાય તેવા સાધનો. આ બધા પ્રત્યક્ષ સાધનો છે. તમારી પાસે તમે એને ટચ કરી પ્રત્યક્ષ રીતે માપી શકો છો એવા સાધનોની ચર્ચા છે. આ બંને આપણા પ્રેક્ટિકલ પણ છે. પહેલા ધોરણ 11માં આપણે અભ્યાસ કરવાનો છે પ્રેક્ટિકલ. હવે આપણે જે ચર્ચા કરવી છે એ સૂક્ષ્મ અંતર માપન નહીં પણ ખૂબ મોટા અંતરો માપવા હોય તો તેવી દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની ચર્ચા કરવી છે. એટલે મોટા અંતરોના માપન માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની વાત કરવી છે, જે સ્વતંત્ર 2 માર્કમાં થિયરી સ્વરૂપે પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, મોટા અંતરોના માપન અંતરો એટલે પૃથ્વીથી ચંદ્ર કે સૂર્યનું અંતર માપન કે કોઈ ગ્રહોના અંતર માપન, આવા ખૂબ મોટા અંતરો માપવાના હોય તો એ સાદી મીટર પટ્ટીથી માપી શકાય નહીં. માટે હવે આપણે જે વાત કરવાના છે પરોક્ષ મેથડ, જેને બીજા શબ્દોમાં દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહે છે. હવે આપણી બુકમાં સમજાવવા પ્રયત્ન કર્યો છે કે આ દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું. મિત્રો, દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે હું કોઈ નાના અંતરે માની લો કે આ બોર્ડની અંદર કોઈ ટપકું કર્યું છે અને પછી પેનને હું મારી એક ડાબી સૌપ્રથમ જમણી આંખે રાખીને આ ટપકાને જોઉં અને પછી આની આ જ પેન એમને એમ જ રાખી અને હવે જમણી આંખ બંધ કરી ડાબી આંખની મદદથી જોવામાં આવે ટપકાને, તો પેન હું પહેલા મારી જમણી આંખ ખુલ્લી, ડાબી આંખ બંધ અને હું કોઈ ટપકાને જોતો હોય, નજીક રહેલું ટપકું, અને પછી આ આંખ બંધ કરી અને ડાબી આંખથી હું એ ટપકું જોવા પ્રયત્ન કરું તો મારી પેન આમ ખસી ગયેલી જોવા મળે. દ્રષ્ટિ સ્થાન ભેદ નજીકના અંતરોએ જે તમારી આંખની નજીકની વસ્તુ પોતાનું સ્થાન બદલી નાખે. આની વાત ખૂબ મોટા અંતરો હોય, તમે ચંદ્રને એક આંખથી જુઓ કે બીજા આંખથી જુઓ, મોટા અંતરોના સાપેક્ષ હોય, મોટા અંતર હોય ત્યારે કઈ દ્રષ્ટિ સ્થાન ભેદ 2 આંખોથી કઈ ફેર ન પડે. નજીકના અંતર, નજીકના બિંદુઓ માટે દ્રષ્ટિ સ્થાન ભેદ મેક્સિમમ ફેર આવે, દૂરના અંતરો માટે દ્રષ્ટિ સ્થાન ભેદ ઘટતો જાય. એ અર્થમાં સમજાવવાનો પ્રયત્ન છે. હવે હું થિયરીની વાત કરું તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, આપણે પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માપવું છે તો આ માટે પૃથ્વીના કોઈ 2 બિંદુઓ પરથી, પૃથ્વીના કોઈ 2 અવલોકન સ્થાન છે અને અહીં કોઈ S ગ્રહ છે, તો તમારે પૃથ્વીથી ગ્રહનું અંતર માપવું હોય તો આ 2 અવલોકન સ્થાન પરથી ટેલિસ્કોપની મદદથી એક સાથે ગ્રહનું અવલોકન કરી અને અવલોકન દિશાઓ નક્કી કરવામાં આવે. અહીં આ અવલોકન દિશાઓ છે. અવલોકન દિશાઓ
એએસ અને બીએસ નક્કી કરવામાં આવે. આ બંને અવલોકન દિશાઓ વચ્ચે આંતરાતો કોણ થીટા હોય તો આ થીટાને દ્રષ્ટિ સ્થાન ભેદ બંને વચ્ચેનું અંતર તો આપણે જાણતા જ હોય. નોર્મલી પૃથ્વીથી અને પૃથ્વીનો વ્યાસ, પૃથ્વીની ત્રિજ્યા લગભગ 6400 કિલોમીટર છે, એટલે એનો વ્યાસ 12800 કિલોમીટર થાય તો એટલે કે 12800 કિલોમીટર થાય આપણે જાણીએ છીએ. એ સ્મોલ બી થયું. ટેલિસ્કોપની મદદથી એક સાથે ગ્રહનું નિરીક્ષણ કરી અથવા અવલોકન કરી અને બે અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો થીટા નક્કી કરવામાં આવે, જેને દ્રષ્ટિ સ્થાન ભેદ કહેવાય. માની લો કે પૃથ્વીથી ગ્રહનું અંતર કેપિટલ ડી હોય તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, જે અગાઉના લેક્ચરમાં શીખી ગયા પરથી ખૂણો થીટા બરાબર, અહીંથી આ અંતર ખૂબ મોટું હોય ત્યારે આને ચાપ તરીકે લઈ શકાય. આમ ચાપ એ કોઈ વક્ર સપાટીનો સૂક્ષ્મ ભાગ છે, પરંતુ આ કેપિટલ ડી ખૂબ મોટા અંતરે હોય. બુકમાં એક સ્પષ્ટતા કરી કે b/d ગ્રેટર ધેન લેસ ધેન 1. એનો અર્થ કે સ્મોલ બી ખૂબ સૂક્ષ્મ નાનો હોય અને પૃથ્વીથી ગ્રહોના અંતરો અબજો કિલોમીટર, ખરબો કિલોમીટર હોય ત્યારે આ સ્મોલ બી બહુ નાનું હોય, તમારા બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર. અને સ્થિતિમાં ચાપ બને ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ ત્રિજ્યાનું કામ કરે, માટે સૂત્રાંત થાય થીટા બરાબર b/d. તેથી મારે પૃથ્વીથી ગ્રહનું અંતર માપવું હોય તો પૃથ્વીથી ગ્રહનું અંતર, જેને મેં કેપિટલ ડી વડે દર્શાવ્યું છે, તો આને સૂત્ર કરતા બનાવું તો b/θ. તો આ મિત્રો તમે પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર આ સૂત્રની મદદથી સાદી ભૂમિતિ મિત્રો આની થિયરી લખવી હોય, 2 માર્કમાં પૂછાય તો કેવી રીતે લખવી, તો એ હું હવે શબ્દસહ બોલું છું. એટલે તમારે થિયરી સ્વરૂપે તમારી નોટબુકમાં લખવો તો હું બોલેલું તમે નોટબુકમાં લખી શકો. થિયરી આ રીતે લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીથી કોઈ ગ્રહ એસનું અંતર માપન કરવું છે, તો આ માટે પૃથ્વી પરના કોઈ બે અવલોકન સ્થાન એ અને બી પરથી એક સાથે ગ્રહ એસનું અવલોકન કે નિરીક્ષણ કરી અવલોકન દિશાઓ એએસ અને બીએસ વચ્ચેનો ખૂણો થીટા નક્કી કરવામાં આવે છે. આ થીટાને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. અહીં સ્મોલ બી અપોન કેપિટલ ડી લેસ ધેન 1 હોવાથી એ બી વચ્ચેનું અંતર સ્મોલ બી, નાનો બી ને ચાપ તરીકે લઈ શકાય. અને પછી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી આ 3 સ્ટેપ લખી દેવાના. તો આ એની સરળ ભાષામાં થિયરિકલ રજૂઆત થઈ. આની આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માપી શકાય. ઇવન પૃથ્વીના કોઈ અવલોકન સ્થાનથી ગ્રહનો વ્યાસ કે એનું પરિમાણ કેટલું છે તે પણ માપી શકાય. તો હવે આની આ જ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત હું ગ્રહનો વ્યાસ માપવા માટે વાત કરું. આની આ જ વાત તમારે પૃથ્વી પરથી જ કોઈ ગ્રહનો અથવા એનું પરિમાણ તરીકે વર્તુળ ગોળાકાર હોય
તો એનો વ્યાસ છે એનું પરિમાણ. ગ્રહના વ્યાસનું માપન. માની લો કે આ કોઈ ગ્રહ જેનો વ્યાસ, આ એનો વ્યાસ સ્મોલ ડી એનો ડાયામીટર છે. અહીં પૃથ્વીથી ગ્રહનો વ્યાસ માપવો છે. તો પહેલા પૃથ્વીથી ગ્રહનું અંતર એ આપણે આ જે અગાઉની દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી નક્કી કરીશું, અને પછી એ અંતર પૃથ્વીથી ગ્રહનું અંતર કેપિટલ ડી માની લઉં તો આ તમે અગાઉ જે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની વાત કરી તે રીતે નક્કી થઈ જાય. પછી પૃથ્વી પરથી ટેલિસ્કોપની મદદથી ગ્રહના કોઈ વ્યાસાંત બિંદુનું અવલોકન કરી અને ખૂણો નક્કી કરવામાં આવે. અહીં ખૂણો અગાઉ થીટા વડે દર્શાવ્યો છે, એટલે અલગ પડે થીટા પણ દર્શાવી શકાય, પરંતુ અલગ પડે માટે આલ્ફા વડે દર્શાવ્યો છે. આને ગ્રહનો કોણીય વ્યાસ કહેવાય. કોણીય વ્યાસની વ્યાખ્યા આપવી હોય તો ગ્રહના વ્યાસાંત બિંદુ વડે પૃથ્વીના કોઈ અવલોકન સ્તરે આંતરતો કોણ અથવા બનતો કોણને ગ્રહનો કોણીય વ્યાસ કહે છે, જેને આલ્ફા વડે દર્શાવાય. ફરીવાર ગ્રહનો કોણીય વ્યાસ એટલે ગ્રહના કોઈ વ્યાસાંત બિંદુઓ વડે પૃથ્વીના કોઈ અવલોકન સ્થાને આંતરાતો કોણને, આંતરાતા કોણ આલ્ફાને ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. અને પેલી જ સમજ, ખૂણો બરાબર આ ચાપ બને, આ ત્રિજ્યા બને, તો આલ્ફા બરાબર સ્મોલ ડી અપોન કેપિટલ ડી. પરંતુ મારે ગ્રહનો વ્યાસ માપવો છે, તેથી ગ્રહનો વ્યાસ ડી બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. આમ તો આમ એક સાદી ભૂમિતિ પરથી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એ જ સમજ પરથી તમે પૃથ્વીથી ગ્રહોના એટલે કે ખૂબ મોટા અંતરો માપી શકાય. ઇવન કોઈ ગ્રહનું પરિમાણ એટલે કે એનો વ્યાસ માપી શકાય. તો આ બંનેની રીતે આપણને એક્ઝામ્પલ પણ આપ્યા છે મિત્રો, ઉદાહરણ આપ્યા છે. ઉદાહરણ ગણતા પહેલા તમારા મગજમાં બંને ભૂમિતિ ક્લિયર હોય તો આ સૂત્રો સરળતાથી વાપરી શકાય. તો હવે હું ઉદાહરણ 1, 3 અને 4 ની ચર્ચા કરું છું. વિદ્યાર્થી મિત્રો, બીજા ચેપ્ટરનું ઉદાહરણ 1. ઉદાહરણ 1 એ તમે અગાઉના અભ્યાસોમાં ખૂણો અંશની અંદર માપતા, કાટખૂણો તો 90 ડિગ્રી કે અંશ વડે દર્શાવતા. હવે ફિઝિક્સમાં ખૂણો રેડિયનમાં લેવાનો છે. તો આ ડિગ્રી કે અંશ અને રેડિયનમાં શું સંબંધ છે તે સમજાવતું ઉદાહરણ 1 છે. તો વિદ્યાર્થી મિત્રો, હું એ સમજાવવા માટે પહેલા ખૂણાઓની થોડી સ્પષ્ટતા કરું હું. તો માની લઈએ કે કોઈ વર્તુળાકાર ગ્રાઉન્ડ છે. આવું કોઈ ક્રિકેટનું વર્તુળાકાર ગ્રાઉન્ડ છે અને એના જે ગ્રાઉન્ડ છે એમાં બિલકુલ અહીં આગળ અહીં કોઈ તેંડુલકરનું નામનું સ્ટેન્ડ, સચિનના નામનું સ્ટેન્ડ બનાવ્યું છે. અહીં આગળ માની લો કે ગાંગુલીના નામનું સ્ટેન્ડ બનાવ્યું છે. અહીં આગળ ધોનીના નામનું સ્ટેન્ડ બનાવ્યું છે અને આ એનું સેન્ટર છે. તો મારે આ સેન્ટરની સાપેક્ષે ખૂણાઓની ચર્ચા કરવી છે. તો
તો આ મારી સંદર્ભ અક્ષ છે, સંદર્ભ અક્ષ. આની સાપેક્ષે ખૂણાઓ સમજવા છે. તો વિદ્યાર્થી મિત્રો, આને 0 ખૂણો માની લઉં તો આ રેખાની સાપેક્ષે T લખેલું સ્ટેન્ડ એ કાટખૂણે છે, એટલે 90 ડિગ્રીએ છે, એટલે કે આ 90 ડિગ્રીએ છે. આ ખૂણો 90 ડિગ્રી બને. આટલો ખૂણો કાટખૂણો કહેવાય. આપણા ઘરે પણ બે દિવાલો કાટખૂણે સાપેક્ષે આ સીધી રેખા તેનો બનતો ખૂણો એ આટલો 90 ડિગ્રી કહેવાય. અહીંથી અહીં સુધીનો ખૂણો એ 90 + 90 180 ડિગ્રી કહેવાય. એટલે કે અડધું વર્તુળ 90 ઉમેરાને અહીંથી અહીં સુધીનું આટલો ખૂણો, અહીં સુધીનો ખૂણો એ બીજા 90 ઉમેરું તો 270 ડિગ્રી, અને અહીંથી અહીં આવી જવું તો બીજા 90 ઉમેરો એટલે 360 ડિગ્રી. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ વર્તુળ પર એક સ્થાનેથી શરૂ કરી આપણી પૃથ્વીના ભ્રમણ પણ એ રીતે ખૂણાઓ નક્કી કર્યા છે. એક સ્થાનેથી ફરી અને પાછા વર્તુળાકાર માર્ગે તે જ સ્થાને આવવામાં આવે તો તમે આંતરેલો કુલ કોણ 360 ડિગ્રી થાય. આનું આજ હવે રેડિયનમાં મારે ફેરવવું છે. તો 360 ડિગ્રી એટલે 2π રેડિયન થાય. 360 આ ડિગ્રી કે અંશ એની નિશાની છે, બરાબર 2π રેડિયન થાય. તો તેથી 1 ડિગ્રી એટલે આમ 2π ભાગ્યા 360 અથવા 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. વિદ્યાર્થી મિત્રો, 1 ડિગ્રી એટલે π/180 રેડિયન થાય. એટલે અહીં 0 હોય તો 90 ડિગ્રી, તો રેડિયનમાં કેટલું થાય? તો 90 ડિગ્રી. અને મારે રેડિયનમાં ફેરવવું હોય તો મેં કીધું કે 90 ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય તો 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. એટલે આ ડિગ્રીની જગ્યાએ ઉપર જે ડિગ્રીની નાની અંશ છે એની જગ્યાએ મેં π/180 મૂક્યા તો π/2 થાય. એટલે તો 90 ડિગ્રીને π/2 વડે દર્શાવે છે. આ π/2 એ રેડિયનમાં છે મિત્રો. આ 180 ડિગ્રી, તો અહીં આગળ 180 ડિગ્રીને રેડિયનમાં ફેરવું તો 180 નીકળી જાય એટલે π થાય. તે જ રીતે 270 ડિગ્રી એટલે 3π/2 અને અહીં આવી એટલે 2π. તો આમ π સ્વરૂપે લખેલા ખૂણા તે રેડિયનમાં છે અને 360 પર ડિગ્રીની નિશાની કરી છે તે ડિગ્રી કે અંશના સ્વરૂપે છે. એટલે આપણને પહેલા ઉદાહરણમાં પૂછ્યું છે, નંબર 1 વાત કરી છે કે ભાઈ 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન? તો 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. આ રીતે નંબર 1 ઉદાહરણ 1 આ રીતે ગણીશું કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. તેથી 1 ડિગ્રી એટલે 2π/360 રેડિયન. તેથી 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. સાદુરૂપ આપો તો 1 ડિગ્રી પાઈની જે કિંમત 3.14 છે, વધુ લંબાઈ ન થાય તો 3.14 ભાગ્યા 180 રેડિયન. તો હું 3.14 ને કેલ્ક્યુલેટરમાં 3.14 ભાગ્યા 180 વડે દર્શાવું તો હું ડાયરેક્ટ લખી છું મિત્રો. તો મને 0.1 ડિગ્રી બરાબર 0.01745 રેડિયન લગભગ આવું મળશે આપણને. 0.01745 રેડિયન મળે. પરંતુ આને હું બુકમાં કેવી રીતે લખ્યું છે કે આ દશાંશ ચિહ્ન 2 અંક હું જમણી બાજુએ ખસેડું, 1 2 અંક, અને આમ લખું તો જેટલા અંક હું જમણી બાજુ ખસેડું, તમે આગળ શીખી ગયા છો ઘાતોને, તો એટલી માઇનસ ઘાત લેવી પડે.
એટલે આને બે રીતે દશાંશ ચિહ્ન સ્વરૂપે લખી શકાય, આમ અથવા આને 1-2 અંક ખસેડું તો 1.745 ગુણ્યા 10⁻² મીટર આમ થાય. મિત્રો દશાંશ ચિહ્નને આમ જમણી બાજુએ ખસેડતા જઈએ એમ માઇનસ ઘાતો થતી જાય. તો આમ મેં જમણી બાજુએ ખસેડ્યું છે આમ, એટલે એટલી માઇનસ ઘાત. તો 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન થાય. મિત્રો અંદર એક બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ 1 ડિગ્રી કે 1 અંશ એની 60 મિનિટ થાય. આ મિનિટનો સિમ્બોલ છે. પેલા અવતરણ ચિહ્નો જેવું એક જ હોય મિનિટ દર્શાવે છે. જેવી રીતે 1 કલાકની 60 મિનિટ, એવું જ ગણિતની ભાષામાં 1 ડિગ્રી કે અંશ બરાબર 60 મિનિટ થાય. તેથી 1 મિનિટ બરાબર તો 1/60 ડિગ્રી. 1 મિનિટને સૂત્ર કરતા બનાવું તો નીચે જાય. આ 1 મિનિટને સૂત્ર કરતા બનાવું તો 1/60 ડિગ્રી થાય. અને 1 ડિગ્રી રેડિયનમાં ફેરવો તો 1.745 ગુણ્યા 10⁻². એ તો 1 ડિગ્રી એટલે આટલા રેડિયન ભાગ્યા 60. આ 60, આ 1 ડિગ્રીની જગ્યાએ આ રેડિયનમાં આવે, મેં ફેરવી દીધું, આ રેડિયનમાં આવી ગયું. તો કેલ્ક્યુલેટરથી હજી 1.745 ને 60 વડે ભાગી અને જો હું 2 અંક દશાંશ ચિહ્ન ખસેડીને આને લખું તો આ જવાબ હું માનું 2.908. 1 ડિગ્રી બરાબર 2.908 ગુણ્યા 10⁻4 રેડિયન. એ તો આનું કેલ્ક્યુલેટરથી મેં સાદું રૂપ આપ્યું છે, જે આપણને સાદું કેલ્ક્યુલેટર બોર્ડની એક્ઝામમાં પણ લઈ જવા મળે. તો તમે આનું અને 2 અંક ખસેડો એટલે એનો અર્થ એવો થાય કે 1.745 ને તમે 60 વડે ભાગશો ત્યારે આવું આવશે 0.02908. એટલે તમે 2 અંક આમ ખસેડશો તો એ -2 અને આ 2 એટલે -4 બને. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આની 60 સેકન્ડ. જેવી રીતે અહીં સેકન્ડ માટે 2 અવતરણ ચિહ્નો વાપરીશું. ફરી વાર ડિગ્રી માટે જે તે પર નાનું મીંડું, ટપકું ને મીંડું. 1 ડિગ્રી એટલે 60 મિનિટ. મિનિટ માટે 1 અવતરણ ચિહ્ન અને 1 મિનિટ એટલે બીજી 60 સેકન્ડ. એટલે 1 મિનિટની 60 સેકન્ડ. હું એમ કહી શકું કે 1 મિનિટની 60 સેકન્ડ તો 1 કલાકની 60 મિનિટ. જેવી રીતે આપણે વ્યવહારમાં, અને 1 મિનિટની 60 સેકન્ડ તો 1 કલાકની 3600 સેકન્ડ. એમ 1 ડિગ્રીની 3600 સેકન્ડ. પરંતુ પછી હું ચર્ચા કરીશ. તેથી આ 1 સેકન્ડને મારે રેડિયનમાં ફેરવવું હોય તો 1 મિનિટની 60 સેકન્ડ તો 1 સેકન્ડ આમ કરો એટલે સેકન્ડ બરાબર તો 1/60 મિનિટ. આ 60 ને આમ લાવી દીધું તો 1 સેકન્ડ બરાબર 1/60 મિનિટ. તેથી 1 સેકન્ડ બરાબર, પરંતુ 1 મિનિટ એટલે તો મેં ગણ્યું 2.908 ગુણ્યા 10⁻4. અને ફરી વાર 60 વડે હું ભાગવાનું તો આ રેડિયનમાં મેં ફેરવ્યું. 1 મિનિટના આટલા રેડિયન. 1 મિનિટની જગ્યાએ રેડિયનમાં લખી દીધું, 60 નીચે વડે ભાગી દઉં તો 1 સેકન્ડના રેડિયન હું ડાયરેક્ટ જો આ કિંમત આપી દઉં હું તમને તો 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. વિદ્યાર્થી મિત્રો આ કેવી રીતે તમને કેલ્ક્યુલેટરમાં મળશે? તો તમે 2.908 ને 60 વડે ભાગશો ત્યારે 0.0485 મળશે.
એટલે તમે 0.0485 માં દશાંશ ચિહ્નને 2 અંક જમણી બાજુએ ખસેડશો તો 4.85 લખશો તો એ -2 ઘાત અને આ -4 એમ કરીને -6 રેડિયન. મિત્રો આ આપણે યાદ રાખવાનું છે કે 1 સેકન્ડના રેડિયન 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન બને. તો ઉદાહરણ 1 ધ્યાનથી જોવાનું, આ વિડીયોને 2-3 વાર જોઈ અને જાતે ગણવા પ્રયત્ન કરવા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.